સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો મટીરિયલનો મોટો જથ્થો પકડ્યો હતો. સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ચાલતી હતી ફેક્ટરી, જેમાં સરથાણા પોલીસે છાપો મારી નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી. એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે. એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે. મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે. અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે, એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એમ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે. એટલે ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા. એ હજી તપાસ કરીએ છીએ.